નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ, એટલે જે કાંઈ પણ ઔષધિ હોય એના ગુણ વિશે જોઈએ છીએ. તો આજે આપણે જોઈશું દારૂ હળદર. દારૂ હળદર નામ આમ તો લગભગ બધાએ સાંભળેલું જ હોય, પણ એ ખાસ કરીને તીખી છે અને થોડી કડવી પણ છે. અને ખાસ કરીને જે વ્રણ એટલે કે જે કાંઈ પણ અલ્સર કે ગુમડા કે ચાંદા કે જે કાંઈ પણ પડે છે ચામડી ઉપર, એની અંદર દારૂ હળદર ખૂબ સારું કામ કરે છે. હવે જ્યારે કાનની અંદર રસી થયા હોય તો આપણે એની અંદર પણ દારૂ હળદર ખૂબ કામ કરે છે. તો દારૂ હળદરમાંથી જે રસાંજન બને છે એ ખૂબ ઉપયોગી છે. કાનમાં રસી થયા હોય ત્યારે આપણે એ રસાંજન છે એને સ્ત્રીના દૂધ અને મધ સાથે મેળવી અને કાનની અંદર ટીપા પાડવાથી કાનની અંદર જે રસી થઈ હોય એ પણ નીકળી જાય છે. કંજક્ટિવાઇટિસ, હવે અત્યારે હમણાં થોડા સમયમાં પછી કંજક્ટિવાઇટિસ ખૂબ નીકળશે, ત્યારે પણ જે રસાંજન છે એને સાદા કોઈ પણ દૂધમાં મેળવી અને આંખો ઉપર લેપ કરી દેવાથી કંજક્ટિવાઇટિસ છે એટલે આંખો આવવી એની અંદર ફાયદો થાય છે. ડાયાબિટીસની અંદર પણ દારૂ હળદરનો ખૂબ સારો પ્રયોગ છે. ચામડીના રોગ માટે તો દારૂ હળદર એ એક અમોઘ ઔષધ તરીકે કામ કરે છે. પ્લીહા વૃદ્ધિ એટલે કે જે સ્પ્લીન છે એ મોટી થતી હોય તો એની અંદર પણ આપણે દારૂ હળદરનો ઉપયોગ કરી શકીએ છીએ. આવા બધા અનેક ગુણો દારૂ હળદરની અંદર રહેલા છે. જ્યારે વ્હાઇટ ડિસ્ચાર્જ સ્ત્રીઓમાં કોમન વસ્તુ છે તો એની અંદર છે એ દારૂ હળદરનો કાઢો બનાવી અને એને થોડોક શિલાજીત ઉમેરીને આપવાથી આપણે એની અંદર ફાયદો થાય છે. તો આ બધા દારૂ હળદરના ગુણો છે કે જે આપણે દુકાનોમાંથી દારૂ હળદર છે એ ઇઝીલી અવેલેબલ થાય છે. તો આ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી અને સ્વસ્થ રહીએ. તમને જો મારા વિડીયો છે એ ઔષધીય પ્રયોગની વિશે પસંદ આવતા હોય તો મારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વધારામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ધન્યવાદ.